શિક્ષણમાં પાયો જો કાચો રહી જાય તો આગળ જતા ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીને મુશ્કેલી વેઠવી પડે છે। ત્યારે નવસારીના રાનકુવા ગામની વર્ગશાળાના શિક્ષકે વિદ્યાર્થીઓના અઘરા એવા ગણિતના પાયાને મજબૂત કરવા બાળકોને ગિટારના સંગીતના સહારે ઘડિયા ગાન કરાવી અને ગણિતમાં પાવરધા બનાવી દીધા છે। નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા ગામની પટેલ ફળિયા વર્ગશાળાના મુખ્ય શિક્ષક ગિરીશ પટેલ સંગીત દ્વારા શિક્ષણને રસપ્રદ બનાવી રહ્યા છે। ગિરીશભાઈને 25 વર્ષથી સંગીતનો શોખ છે અને તેમણે ગિટાર વગાડવામાં કુશળતા હાંસલ કરી છે। ગણિતના પાયા એવા ઘડિયા શીખવવામાં બાળકોને પડતી મુશ્કેલી જોઈ અને ગિરીશભાઈએ પોતાની સંગીત કળાનો ઉપયોગ કર્યો છે। તેમણે ગિટારના સુરેલ સૂર પર બાળકોને ઘડિયા શીખવવાનો શરૂ કર્યું, જેમાં સાથી શિક્ષક પ્રવીણ પટેલનો પણ સહયોગ હતો। તેમણે અનોખી પદ્ધતિથી બાળકોને ગણિતની ગણતરીના એકા બનાવી દીધા છે। અને મને સંગીતનો શોખ પહેલેથી હતો, પણ છેલ્લા 25 વર્ષ હું સંગીત સાથે જોડાયેલો છું અને તેમાંય ખાસ કરીને છેલ્લા 10 વર્ષથી હું ગિટારને મારું સંગીતના સાધન તરીકે વર્ગખંડની અંદર ઉપયોગ કરું છું। તો એના માટેનું એક જ વિઝન છે કે જે બાળકો છે એને ગણિત જેવા અઘરા વિષય શીખવામાં સરળ પડે, કઠિન બાબતો ઝડપથી શીખી શકે। જે ગુણાકાર ભાગાકારની જે રીતો છે એની અંદર જે એમને તકલીફ પડે છે એના માટે ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે। છેલ્લા 10 વર્ષથી ગિરીશ પટેલ આ રીતે વિદ્યાર્થીઓને ઘડિયા શીખવી રહ્યા છે, જેનાથી ગણિતનો પાયો મજબૂત થયો છે। ધોરણ 10 થી 100માંથી 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીની અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 80માંથી 100% પરિણામ આ પદ્ધતિથી સફળતાનો પુરાવો છે। ઘડિયા જ્ઞાન જ્યારે પણ બાળકોને રટાવવામાં આવે કે વારંવાર લખવામાં આવે તે બાળકો શીખતા નથી, પણ જ્યારે પ્રવૃત્તિમય અને સંગીત સાથે જ્યારે શીખવામાં આવે તે લોકો ઝડપતાથી શીખી શકે અને યાદ રાખે। ઘરે પણ એમના માતા પિતા દ્વારા જ્યારે એમને પૂછવામાં આવે તો તે ઝડપથી બોલી શકે કે સરળતાથી બોલી શકે। અને એનો ફાયદો એ કે અમારે અત્યારે જે છેલ્લા 2-4 વર્ષોથી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે CET કે જવાહર નવોદય જે એકલવ્ય રેસિડેન્સીની જે પરીક્ષાઓ છે એની અંદર અમારી શાળાનું રિઝલ્ટ ખૂબ સારું છે। આ નવા અભિગમ સાથે બાળકોને ભણવામાં ખૂબ રસ પડ્યો અને તેઓ શાળાએ આવવા માટે ઉત્સાહિત થયા। ગિટારની ધૂન અને લય સાથે અભિનય દ્વારા ઘડિયા શીખવવાથી બાળકો ક્યારે ગણિતમાં પાવરધા બની ગયા તેની તેમને પણ ખબર ન પડી। પરિણામે બાળકો સરળતાથી ગણિતના દાખલા ગણતા થયા અને પરીક્ષામાં સારા ગુણ મેળવવા લાગ્યા। વાલીઓ પણ આચાર્ય ગિરીશભાઈની આ પ્રવૃત્તિથી અભિભૂત થયા છે, કારણ કે બાળકોની ગ્રહણ શક્તિ વધી અને તેમને ટ્યુશનની જરૂર ન પડી। અમને ગણિતમાં દાખલા આવડી ગયેલા છે। અમને ગુણાકાર ભાગાકારના દાખલા સહેલા પડે છે, અમને ભારે નહીં લાગે છે। અમને ગણિતમાં ફૂલ માર્ક્સ આવે છે। મારા પપ્પા ખુશ છે કે મને ઘડિયા આવડે છે। હવે અમે ઘડિયા મને આવડે છે, મારા ઘડિયા આવડતા છે। એમાં અમારા ગિરીશભાઈ એ વિષય લે છે ગણિત, ને ગણિત વિષય એ સંગીત સાથે શીખવે છે પલાખાને। હવે હાલે પલાખા એ સંગીત સાથે શીખવે છે ગિટાર સાથે, એટલે છોકરા લોકોને બી ભણવામાં બી મજા આવી આવે ને સાથે ગોખણ મોડી બી થઈ જાય, એટલે ઈઝી પડે કે એને ફ્યુચરમાં જે દાખલા ખરા ઓછાના વત્તાના ભાગાકારના એ શીખવામાં બી એને ઈઝી પડે। શિક્ષક ધારે તો બાળકને જ્ઞાનના શિખરે પહોંચાડી દે છે। આ વાતને સાર્થક કરતા રાનકુવાની નાનકડી શાળાના આ શિક્ષકે ગિટારની ધૂન ઉપર વિદ્યાર્થીને ડોલાવી અઘરા ગણિતને સરળ બનાવી દીધું। બ્યુરો રિપોર્ટ, GSTV।